સાંજે જમવામાં શું બનાવવું એનો જોરદાર આઈડિયા લઈને આવી છું। નાનાથી લઈ મોટા સૌ કોઈને ભાવે તેવું છે ને એક ફ્યુઝન રેસિપી છે। તો સૌથી પહેલાં એક મિક્સર જાર લઈ લેવાનો છે અને એની અંદર 2 મોટી સાઇઝના લાલ અને પાકા ટમેટા હોય એવો ઉપયોગ કરીશું। અહીં દેશી ટમેટાની જગ્યાએ હાઇબ્રિડ ટમેટાનો ઉપયોગ કરવો જેથી એમાં ખટાશનું પ્રમાણ ઓછું હોય। સાથે 7થી 8 કળી આપણે લસણની લીધી છે અને ત્યારબાદ તીખાશ માટે હું અહીંયા 2 લીલા મરચાંનો ઉપયોગ કરી રહી છું। તમે તીખાશ ન ખાતા હો તો આને સ્કીપ પણ કરી શકો છો ને એની જગ્યાએ મોડા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો। તો અત્યારે આપણે 2 તીખા મરચાં લીધા છે। હવે સાથે આપણે 100 ગ્રામ જેટલું પનીર નાખીશું। તો ઘરમાં બનાવેલું કે બહારથી તમે લઈ શકો છો। પનીરના આપણે રફલી ટુકડા કરીને નાખીશું। હવે આને બ્લેન્ડ કરી લઈશું એટલે આપણે એકદમ આવી રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે અને આ રેસીપી એટલી ટેસ્ટી છે કે મોટાઓને પણ ભાવશે અને ઘરના બધા માટે તૈયાર થઈ જાય એવું આ મેનુ છે। તો અહીં આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એક નોનસ્ટિક પેન લેવાનું છે જેની અંદર આપણે 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આની અંદર આપણે 2 મીડિયમ સાઇઝની બારીક ચોપ કરેલી ડુંગળી નાખીશું અને સાથે એક નાની સાઇઝનું કેપ્સિકમ નાખીશું। તો જે ઓરિજિનલ રેસીપી છે એની અંદર યલો અથવા રેડ બેલ પેપર યુઝ કરવામાં આવે છે પણ બધી જગ્યાએ અવેલેબલ નથી હોતા એટલે આપણે કેપ્સિકમનો ઉપયોગ કર્યો છે। હવે આને થોડાક ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી આપણે પકવીશું। અત્યારે ગેસની ફ્લેમ મારી મીડિયમ જ છે તો જોઈ શકો છો કે ધીરે ધીરે ડુંગળી અને કેપ્સિકમ છે એ ટ્રાન્સપેરન્ટ થવા આવ્યા છે। હવે આ સમયે આના માપનું આપણે મીઠું નાખી દઈશું એટલે મીઠું ચડી પણ જશે અને કુકિંગ પ્રોસેસ પણ આપણી ફટાફટ થઈ જશે। એ સારી રીતે ફરી પાછું આપણે મિક્સ કરી લઈશું। હજી સેજ ડુંગળીમાં કચાશ દેખાઈ રહી છે તો થોડીક હજી આપણે એને પકવીશું। તો હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ડુંગળીનો સેજ કલર બદલાઈ રહ્યો છે તો બસ આ સ્ટેજ સુધી આપણે એને પકવીશું। હવે વધારે આપણે નહીં પકવીએ। તો હવે આ સમયે આની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું। આનાથી આ રેસીપીનો કલર ખૂબ જ સરસ આવે છે। કાશ્મીરી મરચું તીખું નથી હોતું, તીખાશ માટે આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે। તો જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે। ગેસની ફ્લેમ મીડિયમ જ છે। સારી રીતે બધું મિક્સ કરી લીધું છે। અહીં મરચું મિક્સ થઈ ગયું છે તો હવે આની અંદર આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી એ નાખી દઈશું અને સાથે મિક્સ કરી લઈશું। આ વાનગીની અંદર પનીર છે એટલે ખાવામાં હેવી પણ છે અને પ્રોટીનથી ભરપૂર છે એટલે હેલ્ધી પણ છે એટલે નાનાથી મોટા સૌ કોઈ ખાઈ શકે છે। તમને સમય હોય તો તમે સવારે બ્રેકફાસ્ટમાં પણ આપી શકો છો। આખો દિવસ બપોર સુધી બાળકોને ભૂખ પણ નહીં લાગે એટલું આ હેલ્ધી નાસ્તો છે। હવે લીડ કવર કરીને જ્યાં સુધી તેલ છૂટું નથી પડતું ત્યાં સુધી પકવીશું। તો ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધી તે સ્લો ફ્લેમ ઉપર આપણે 5 મિનિટ સુધી પકવી લીધું છે એટલે ઉપરથી આવી રીતે તેલ છૂટું પડવા માંડી જશે। બાજુમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો અહીં આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે। અત્યારે આ ગ્રેવી ઘટ છે તો ½ કપ જેટલું આપણે પાણી નાખીશું અને સહેજ આપણે ચલાવી લઈશું। અહીં ઠંડા પાણીનો બિલકુલ ઉપયોગ ના કરીશું। હવે સાથે મિક્સ કરી લીધું છે ને અત્યારે મેં અહીંયા લીધું છે ઇડલી બેટર। ઇડલી બેટરની અંદર મેં મીઠું અને સોડા નાખી દીધી છે। હવે આવી રીતે બેટરને છે ને પોર કરીશું તો એક કળશીના માપનું આપણે બેટર નાખીશું અને બંને બેટર વચ્ચે આપણે થોડું ગેપ રાખીશું જેથી ઇડલીને ફૂલવાની જગ્યા મળી રહે। તો એકવારમાં આપણે 4 ઇડલી તૈયાર કરી લઈશું। અહીં તમે ઈચ્છો તો એક મોટી ઇડલી પણ બનાવી શકો છો। હવે લીડ કવર કરીને આપણે આને એકદમ સ્લો ફ્લેમ ઉપર 10 મિનિટ માટે થવા દઈશું। તો સ્લો ફ્લેમ ઉપર 10 મિનિટ સુધી પકાવશું એટલે આપણી ઇડલી રંધાઈ જશે। લીડ કવર કરીને આપણે એને પકાવવાનું છે। 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઇડલી આપણી પ્રોપર કૂક થઈ ગઈ છે। હવે આનો એક સ્પેશિયલ વઘાર કરીશું આપણે। ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। વઘારિયાની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ગરમ કરી લીધું છે જેની અંદર 1 ટીસ્પૂન જેટલી રાઈ નાખીશું, સાથે સૂકા મરચાં નાખીશું, મીઠા લીમડાના પાન નાખીશું ને આ વઘારને આપણે તૈયાર કરેલી ઇડલી ઉપર રેડી દઈશું અને આ ઇડલી તૈયાર છે સર્વ કરવા માટે। તો આ બેઝિકલી ફ્યુઝન રેસિપી છે જેનું નામ છે ઇડલી શાશુકા અને જે ઇડલી તમે ખાતા હશો એના કરતાં ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તો એકવાર આ રીતે ઇડલી જરૂરથી બનાવી જોજો। છેલ્લે કોથમીર નાખીને આપણે એને ગાર્નિશ કરીશું અને આને આપણે સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો। બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે। તમે મારો વિડીયો કયા ગામ કયા શહેરથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો। એ પણ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે। ચલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ નવી રેસિપી સાથે। ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ।